ટોચ પર બાળગીત વાવ્યું, વકીલાત વટથી સહેજે વિતાવ્યું, શિશુની સેવામાં આખું સમાવ્યું. એવા ગીજુભાઈ બધેકાનું વાર્તાનો વડલો પુસ્તક ભાગ 2 માંથી આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તા રે વાર્તા, સમડી માની વાર્તા. એક ઠીઠાભાઈ હતા, તેને હાથમાં ગુમડું થયું હતું. તે તો રોજ વૈદ્ય પાસે જાય અને દવા કરાવે, પણ કેમે કરીને ગુમડું તો મળે જ નહીં. એકવાર જેઠાભાઈ વૈદ્ય પાસે જતા હતા, રસ્તામાં તેને એક સમડી મળી. સમડી કહે, એ જેઠાભાઈ, તમારા હાથમાં શું થયું છે? જેઠાભાઈ કહે, જુઓ ને સમડી બહેન, મારા હાથમાં કેટલાક દિવસથી આ ગુમડું થયું છે. પાકતું નથી ને ફૂટતું નથી, કોણ જાણે કઈ જાતનું છે. સમડી બહેન કહે, અરે એમાં શું, ગુમડું હું ફોડી નાખું પણ તેમાંથી જે નીકળે તે મારું. જેઠાભાઈ તો વિચાર કરવા લાગ્યા, ગુમડામાંથી તે વળી શું નીકળશે? પાક નીકળશે ને પરું નીકળશે, તેમાં સમડી બહેન કઈ ખાટી નહીં જાય. તેમ ધારીને જેઠાભાઈએ કહ્યું, ઠીક છે સમડી બહેન, જે નીકળે તે તમારું, પણ એકવાર મારું દુઃખ મટાડો. સમડી બહેને તો પોતાની ચાંચ મારીને ફટ દઈને ગુમડું ફોડી નાખ્યું. તેમાંથી એક રૂપાળી દીકરી નીકળી. દીકરીને દેતા જેઠાભાઈનો તો જીવ જ ન ચાલ્યો, પણ કરે શું, સમડી બહેન સાથે વચને બંધાયેલા હતા. છેવટે કચવાતા મને સમડી બહેનને દીકરી આપી દીધી. સમડી તો તેને પોતાના મોટા બધામાં માળામાં લઈ ગઈ અને તેનું નામ પાડ્યું ચૂટકી. સમડી તો ચૂટકીને એવી રાખે, નિત નવીન ખાવાનું લઈ આવે, પહેરવા ઓઢવાના કપડાં લઈ આવે ને રાજી રાખે. એને તો કોઈ વાતની ચકાસ નહીં. એકવાર ચૂટકી કહે, મને ચંદનહાર પહેરવાની ઈચ્છા થઈ છે. સમડી કહે, ઠીક દીકરી, કાલે હું તારા માટે ચંદનહાર લઈ આવું, પણ લઈને આવતા કદાચ 2-4 દિવસ મોડું થઈ જાય તો તું મૂંઝાઈશ નહીં. ચૂટકી કહે, ભલે માં. સમડી તો ચંદનહાર લેવા માટે ફરણી કરતી ઉડી. 1 દિવસ થયો, 2 દિવસ થયા ને 3 દિવસ થઈ ગયા, પણ ચંદનહાર તો હાથમાં જ ન આવે. ચંદનહાર મળે ત્યારે સમડી પાછી આવે ને. ચૂટકી તો માળામાં બેઠી સમડી માની રાહ જોવે છે. આજે આવશે, કાલે આવશે. ત્યાં શિકારે નીકળેલો એક રાજાનો કુંવર તે માળા પાસે ગયો. ચૂટકીને જોઈને તે તો રાજી થઈ ગયો. તે પોતાના મહેલમાં લઈ ગયો. 4થો દિવસ થયો, સમડી ઘરે આવી. તેને માળામાં જોયું તો ચૂટકી જ જોવા ન મળે. તેને થયું ક્યાંક ગયો હશે. તેનો તો ઘણા સાથ પડ્યા, એ ચૂટકી, હું તારા માટે ચંદનહાર લઈને આવી ગઈ છું. પણ ચૂટકી ક્યાંથી જવાબ આપે? તે તો રાજાના મહેલમાં ખાતી હતી, પીતી હતી ને મજા કરતી હતી. સમડી તો ગોતીને થાકી ને ધ્રુસકે રડવા લાગી. પછી કહે, ચાલ ને ક્યાંક ગોતું. તે તો ગોતવા